તો ચિઠ્ઠીથી કામ થશે, આંદોલન નહીં કરવું પડે તો લખો ને ચિઠ્ઠી, પેલા લખો તો ખરા, રદ થાય નો થાય પછીનો મુદ્દો. ચિઠ્ઠી કાં નો લખી? એ પણ એ લોકો તો ખૂબ રજૂઆત કરવા માટે આવે છે. ચિઠ્ઠી લખવાની વાત, હા દેવંશીબેન, ચિઠ્ઠી લખવાની વાત છે. કાં નો લખી? ધારાસભ્યના લેટર પેડ પ્રતિ શ્રી મુખ્યમંત્રી હું ફલાણા ભાઈ આ ચિઠ્ઠી લખું છું, કરી નાખો, રદ જાઓ. બધી ફિલોસોફી છે દેવાંશીબેન, તમે હું જાણીએ છે, પણ કેમેરા સામે તમને મને ખબર છે થોડુંક માપે બોલવું પડે. તમે માપે ક્યાં બોલો છો ગોપાલભાઈ? હું તો એ એક પ્રશ્ન છે મારા મનમાં કે શું ખૂબ આક્રમક બોલીએ તો વોટ વધારે મળે એવું હોય? નહીં, એવું ન હોય બેન. જેટલું દુઃખ લાગ્યું ને એટલી આક્રમકતા જ બોલવાનું. આપણા ઘરમાં આપણને પગ ઉપર ઠેસ લાગે તો આપણને જરાક ઓય થાય, ટાંટીઓ ભાંગી જાય તો બહુ થાય, અને આપણા ઘરનું માણસ મરી જાય તો હૈયા ફાટી જાય એટલું રડે. તો આક્રોશની તીવ્રતા છે ને એ પીડાની તીવ્રતાની ડેન્સિટી છે. જેટલી પીડા એટલો આક્રોશ. મત વધુ મળે કે ઓછા મળે ભગવાન ભણી છે, જનતા નક્કી કરશે. અમને જેટલી પીડા થાય એટલે આક્રોશ થી હું કામ નહીં બોલીએ? અમને 100 લાગશે, 100 ની અણી લાગશે તો એટલી પીડા થશે. અમને કોઈક તલવાર મારશે તો એટલી પીડા થશે, અમને કોઈક ફાંસી ચડાવવાની કોશિશ કરશે તો એટલી પીડા થશે. તો જેટલી પીડા એટલી આક્રોશ. એમાં ભાજપ વાળાને તકલીફ શું વાતની છે? તમે અમને પીડા આપવાનું ઓછું કરો ભાઈ, તો અમારો આક્રોશ ઓછો થઈ જશે. છેલ્લા અમુક પ્રશ્નો છે, એટલે જેમ કે સુરતમાં હારના જે બહુ બધા કારણો હતા તમારા, એમાંથી એક મહત્વનું કારણ હતું સંપ્રદાયોનું એક્ટિવ થવું, સંપ્રદાયો તરફથી એમના ભક્તોને મેસેજ જવા, વોટ ક્યાં કરવાનો છે એની સૂચના જવી, અને પછી ખૂબ બધા માણસોનું એક તરફી વોટ કરવું. ધર્મ અને ધર્મના પરિબળો તમને ખૂબ નડતા આવ્યા છે, અને એનું કારણ તમારા ભૂતકાળના સ્ટેટમેન્ટ પણ છે. પણ અત્યારે હાલની સ્થિતિમાં વિસાવદરમાં એ મુદ્દો ભૂલાયો છે એવું લાગે છે તમને? વિસાવદરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ ધર્મના બાબતે હર્ષ સંઘવી અને મારી લાઈવ ડિબેટ ગોઠવી નાખો. એ ડિબેટમાં હું હારી જઈશ તો આજીવન લાઈફ ટાઈમ રાજનીતિ છોડી દઈશ. હર્ષભાઈ સાથે જ કેમ કે ગૃહમંત્રી છે, કાલે રાજીનામું આપી દે, હું મારી જિંદગીમાં એનું નામ નહીં લઉં. મુદ્દા ઉપર છે તો મારે કોને કહેવાનું? તમે સીએમ ને નથી કહેતા, પટેલ છે એટલે નથી કહેતા? સીએમ એમાં એવું છે કે સુપર સીએમ કોણ છે? સીએમ કરતા 4 ગણી વધુ ફાંકા ફોજદારી કોણ કરે છે ગુજરાતમાં? સીએમ ફાંકા ફોજદારી ભાઈ પટેલ છે, પટેલ નથી. કેમ? આનંદીબેન પટેલ હતા, અમે તો બોલ્યા હતા ને વિરોધમાં. જ્યાં ફાંકા ફોજદારી છે ત્યાં અમે બોલીએ કિરીટભાઈ પટેલ જ છે, અમે તો તોય કહીએ છીએ. ફાંકા ફોજદારી આખા ગુજરાતમાં કોણ કરે છે? કાયદો કાયદાનું કામ કરશે, કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બુલડોઝર ચાલશે, આવી બધી ફિલોસોફી જે કરે છે. તો અમે તો પ્રશ્ન એને પૂછ્યું ને, ભૂપેન્દ્રભાઈ હવે કઈ બોલતા જ નથી તો અમારે એને કેવું હું? કઈક બોલવા તો જોઈએ માણસ. હું એમ કઉ છું કે ધાર્મિક બાબતે ભાજપ વાળાએ ઉપાડો લીધો છે. ભાજપમાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવી વિસાવદરના ચોકમાં 2 ખુરશી ઢાળે, સ્ટેજ બનાવે, 10 કેમેરા મૂકે, 15 દિન તૈયારી કરીને આવે, નિરાતે વાંચીને કાગળિયા લઈને આવે. હું વગર કાગળિયા આવીશ, મારી હર્ષ સંઘવીની ડિબેટ થઈ જાય 1 કલાકની, અને અંતે જનતા જે નિર્ણય કરે ને હું માથે સ્વીકારી લઈશ. ને જો હું હારી જઈશ ધાર્મિક ડિબેટની અંદર તો હું રાજનીતિ છોડી દઈશ. મારે નથી કરવી રાજનીતિ. રોજની લપ જ જાય, આવી જાય હર્ષ સંઘવી સામે, એને જે વાંચવું હોય, જે શાસ્ત્ર પુરાણ આવી જ જાય. ધર્મનો દેવાંશીબેન, આ લોકો મારે બોલવું ન જોઈએ. રાવણ હતો ને, રાવણ એ સીતા માતાનું હરણ કરવા ગયો ને ત્યારે ઋષિના કપડા પહેરીને ગયો હતો. એ રાવણ રાક્ષસ હતો, પણ કપડા કયા પહેર્યા હતા? ઋષિના. આ ભાજપના માણસો છે ને એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે ચૂંટણીમાં. હકીકતમાં એની માનસિકતા રાવણ જેવી છે, પણ સીધે સીધા ભાજપ વાળા બનીને આવે ને તો ગામ તેલમાં પલાળેલો જોડો મારે એમ છે, કોરો નહીં. એટલે એ ધર્મનો આંચળો ઓઢીને આવે છે કે અમે હિન્દુત્વના રખેવાળો છે, રક્ષક છીએ. દેવાંશીબેન, વાંદરવડ ગામમાં સહકારી મંડળીના કૌભાંડના કારણે એક ખેડૂતે ગળા ફાંસો ખાઈ લીધો. એ હિન્દુ જ હતો. હર્ષ સંઘવી જાય એના ઘરે ખરખરો કરવા જાવ. બહુ તમે હિન્દુઓના હિતેચ્છુ છો તો એ મરેલા ખેડૂતના ઘરે ખરખરો કરવા વાંદરવડ ગામમાં જઈ બતાવે. કિરીટ પટેલની મંડળીમાં કરેલા કૌભાંડના કારણે માણસે આત્મહત્યા કરી લીધી. બીજા એક માણસે જૂની ધારી ગુંદાળી ગામમાં કૌભાંડના કારણે એને એટેક આવી ગયો, આઘાત લાગી ગયો. એને નોટિસ આવી બેંકની કે તારે આટલા પૈસા ભરવા પડશે. એ ખેડૂતને આઘાત લાગી ગયો, હું ક્યાંથી કાઢીશ, ને તો લીધા નથી. આઘાતમાં હાર્ટ એટેક આવી ગયો, માણસ મરી ગયો. એ હિન્દુ જ હતા. જાય એના ઘરે હર્ષ સંઘવી ખબર અંતર પૂછવા. અને ભેસાણની સરકારી કોલેજમાં જે દીકરીઓને ગંદા મેસેજ મોકલ્યા ઓલા પ્રોફેસર, તમામ દીકરીઓ હિન્દુઓની જ છે. હર્ષ સંઘવી બહુ હિન્દુ હિતેચ્છુ માણસ હોય તો એફઆઈઆર કરાવે અને લંપટ પ્રોફેસરને ટેમ્પા બાહે બાંધીને ઢહડે ભેસાણની બજારમાં. જાવ, હું એને મત આપીશ. હિન્દુત્વનો આંચળો ઓઢીને ફરવું, જેમ રાવણ છે એ ઋષિનો વેશ લઈને ફરતો હોય ને, એમ આ બધા રાવણની માનસિકતા છે.
અને ધર્મનો આંચળો ઓઢીને બજારે નીકળ્યા છે. અમે એવા દોગલા માણસો નથી. અમારી સ્પષ્ટ વાત હોય છે કે અમે જનતાના સમર્થક છીએ અને જ્યાં ભગવાનનું કામ હોય ત્યાં નમસ્તે છે અને જનતાનું કામ હોય ત્યાં પ્રણામ છે. આ તો આંચળો ઓઢીને નીકળેલા માણસો છે. આંકડાઓ પણ વિસાવદરના બહુ જ મહત્વના છે. ત્રણેય પાટીદાર ઉમેદવારો છે મોટાભાગે, અને એ સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બહુ મોટી અસર કરે છે. એટલે ક્ષત્રિય, આહિર, કોળી, દલિત, આ બધા વોટ કઈ બાજુ જાય છે એની બહુ મોટી અસર થવાની છે. તમે એક પછી એક આગેવાનોને જોડી રહ્યા છો, સમાજના અનેક લોકો તમારી સાથે જોડાઈ રહ્યા છે, પણ આ બાકીના જે વોટ છે એ કઈ બાજુ જશે એવું તમને લાગે છે? કેમ કે કોંગ્રેસનો પણ ખાસો બધો સ્ટ્રોંગ હોલ્ડ છે ત્યાં. અહીંયા દેવાંશી બેન, અહીંયા એક બહુ સારી નોંધ લેવા જેવી બાબત છે. તમે નોંધ લેજો ને આખા ગુજરાતને બતાવજો. અહીંયા લોકો બહુ હળી મળીને છે. હું 2-2.5 મહિનાથી આ પંથકમાં ફરું છું. બહુ જ માઇનોર વિખવાદ છે સમાજની વચ્ચે. હું અનેક જિલ્લામાં ફર્યો છું. બે જ્ઞાતિ વચ્ચેનો વિખવાદ છે ને ઉડીને આંખે વળગે. ખબર પડી જાય કે બે જ્ઞાતિમાં અહીંયા ઝઘડો છે અથવા એકાબીજાને પસંદ નથી કરતા. આ વિસાવદર વેસાણ મેં પહેલો એવો મલક જોયો છે. કેમ કે મેં અહીંયા અગાઉ આવ્યો છે, પણ અત્યારે હું ડિટેલમાં ગયો 2 મહિનાથી સતત આના મલકમાં. અહીંયા તમામ જ્ઞાતિ એટલું બધું હળી મળીને રહે